હા, સંતો એની વાણી દ્વારા પોતાના અનુભવ આપે છે અને સંતોને જે અનુભવ થયો હોય એ જ સંતો એની વાણીમાં લખે. કારણ કે દાખલા તરીકે આપણે ગોળની વાત કરી તો ગોળની ગમે એટલી વાત કરો તો આપણે થોડો સ્વાદ આવે. સ્વાદ લેવા માટે ગોળ ખાવો જ પડે. એમ સંતોએ જે વાણી લખી છે એ બધી વાણી એના અનુભવની વાણી લખી છે. એના અનુભવમાં જવા માટે આપણે એ અનુભવમાં જવું જ પડે. નકર સંતો જે વાત લખે છે એ વાતના અનુભવમાં ખાલી જાણ આવે, ખાલી માહિતી આવે અને ખાલી વાતું આપણા અનુભવમાં નહીં આવે. એટલે નિરાજ મહારાજ કહે છે કે અનુભવ્યાના ઉપદેશ સમજો તો સમજા હે, આવરણ નહીં આવે લગાર આતમ ઓળખા છે. અનુભવ્યાના અંતર, અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજા હે, એમાં ખામી નહીં લગાર. હવે અનુભવ્યાનો ઉપદેશ એવો છે. પછી કે દેહ રહિત દ્રશ્યમાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બહાર, પરોક્ષ પાણીએ એમ દર્શે વાણીમાં. બિંબ બહાર, પરોક્ષ પાણીએ એમ દર્શે વાણીમાં. અનુભવ્યાના ઉપદેશ સમજો તો સમજા હે, આતમ આતમ ઓળખા હે. નકર આતમ જેમ છે એમ ઓળખાય નહીં. એટલે અહીંયા સંતોએ એવી વાત કરી છે કે માન અપમાન સમાન લાગે, પછી જિંદગીમાં ક્યારેય ભાવ કભાવ ન થાય. આપણે એક નક્કી કરી લીધું કે આ જ મારા સદગુરુ મહારાજ છે, આ જ વસ્તુ સાચી છે. ત્યાંથી પછી પીછેહટ કરવાની નહીં, 2 ડગલા આગળ વધવાનું. જો ભાવ કભાવ થયો તો તમે ધારો કે એક જગ્યાએ 15 ફૂટ ખાડો કરો, કઠણ આવી જાય ખરેખરું. વળી બીજી જગ્યાએ જાઓ, વળી ન્યા ખાડો કરો, ન્યા કાળબીટ પાણો આવી જાય. ત્રીજી જગ્યાએ ખાડો કરો તો પાણી મળે. પાણી જોતું હોય તો એક જ જગ્યાએ ઊંડું કરી નાખો, પાણી છે જ. પાણી ક્યાં નથી. ઉપર આપમાં નીર ભરેલું અને આ વચમાં પ્યાસો જાય, પ્રેમરસ કેમ પીવાય, એમાં મોટા જ્ઞાનીઓ પૂછવાય. આ પ્રેમરસની વાત થઈ. પછી આપણા ગુરુ મહારાજ આગળ લખે છે કે સુરતા નિરંતર પીવજીને નિરખે તો સોહમ સ્વરૂપમાં જય સમાવે. એથી આગળ એવું લખે કે આદિ અનાદિ જૂનો જોગી, ખોજી હોય તે સેજમાં પાવે. સર્વાતીત અને સર્વની માહી એવા રમતા રામ બતાવે. જે જે સંતો મહંતો ભક્તોજી થઈ ગયા એ તમામ સંતોની આપણે બધાએ સાંભળ્યું છે. આપણે બધાને ખબર છે કે જેને જળ અને ચેતનની માલકોર હળંગ દેખાય, જળ અને ચેતનની માલકોર જેને હળંગ દેખાય તો કોણ કોનો રાગ કરે ને કોણ કોનો દ્વેષ કરે. કારણ કે આજે એમ કહી છે કે બોલે એ બીજો નહીં, તો હું તું કહું તો તું હું કહું, મારા માટે તું ને તમારા માટે હું ના તું. તો સંતો એવું લખે કે હું ને તું બે એક જ છીએ રે અંતર્યામી, પછી ગુણલા કોના ગાઈએ રે અંતર્યામી. પાણીમાં જેમ પાણી ભળતું, તેજમાં જેમ તેજ ભળતું, એમ મન તારામાં ભળતું રે હે અંતર્યામી. તું ને હું બે એક જ છીએ રે, પછી ગુણલા કોના ગાઈએ રે હે અંતર્યામી. કેવા પૂરતા તું ને હું, જોવા જાતા તું એક જ છે. આ ખરું કોણ જાણે રે હે અંતર્યામી. તારીને આ મારી જોડી, જોવા જાતા મળે થોડી. એમ શંકર કહે ભેદ તોડીને રે હે અંતર્યામી. તું અને હું બે એક જ છીએ રે હે અંતર્યામી. આ શંકર મહારાજ એની 2 કે 3 વાણીની માલિકો એક જ વાત કરે છે કે ભાઈ બીજો કોઈ છે જ નહીં. કેવા પૂરતા ખરા. શંકર મહારાજ કે ભાઈ કેવા પૂરતા તું ને હું, જોવા જતા તું એક જ છે. એટલે આ સંતો એના અનુભવથી કેવી વાત લખે છે. હવે એ આપણે જો ગુરુ મહારાજ લખે છે કે ખોજી હોય એ સેજમાં પાવે. જરાક જો ખોજ કરી આપણે થોડાક ઊંડા આપણામાં ઉતરી જાય તો આ બધી વાતનો દીદાર થાય. કારણ કે સંતની વાણી બ્રહ્માંડની આકાશવાણી, સંત કોઈથી ખોટું લખે નહીં. એટલે આ બધા દીદાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી હજી એટલું અધૂરું. એટલે કે સર્વાતીત અને સર્વની માહી એવા રમતા રામ બતાવે. હવે આજે ક્યાંય ઠેરાવો ત્યાં કોઈ હરીતો છે નહીં કે ભાઈ આ હરિયમ આગળ સિંધા જેવું ખરું. ધારો કે આ બ્રહ્માંડની વાત કરી તો આ બ્રહ્માંડ એમ કહેવાય.
આ દેખાય એ બ્રહ્માંડ જ છે. આ પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં. એટલે આંગળી સીધા જેવું ક્યાંય છે નહીં. આ તો રમતા રામની વાત છે. પછી છેલ્લી પંક્તિમાં આપણે એવું કહીએ કે પૂરા ગુરુ એવી જુગતી રચીને અલખ લખીને બતાવે રે. પુરુષોત્તમ સાહેબ તો સચરાચર વ્યાપક, ઠાલું નહીં કોઈ ઠામ. હવે પૂરા ગુરુ કોઈ કીધા, કોઈ અધૂરા ગુરુ કીધા, કોઈ જ્ઞાની ગુરુ કીધા, કોઈએ અલગ અલગ પ્રકારના ગુરુ કીધા, કારણ કે જે જગ્યાએ જે હોય ત્યાંથી એવું બતાવે. પણ આ એવું કહે છે કે પૂરા ગુરુ એ એવી જુગતી રચી, પૂરા ગુરુએ એવી જુગતી રચી અને અલખ લખીને બતાવ્યા. હવે અલખ એટલે લખાય નહીં એવું, તો અહીંયા એવું લખે છે કે અલખ લખીને બતાવ્યા. તો અલખ લખવાની જે વાત કરે છે એ ગોરખ મહારાજ ભક્ત મંડળમાં જેનું મહાન મોટું કોઈ નામ હોય તો ગોરખનાથ. ગોરખનાથ એવું કહે કે પક્કી ધડીકા તું તોલ બનાવી લે, ઉણપ રાખ ન એક રતી, મચ્છંદર પ્રતાપે જતી ગોરખ કહે, અલખ લખાવે તે ખરા જતી. પછી કબીર સાહેબ એક જગ્યાએ એવું લખે કે સોહી સદગુરુ મોહી ભાવે, આવાગમન મટાડે, ડોલત ડગે નહીં, બોલત વિસરે નહીં, ઈશ ઉપદેશ પટાવે, જ્ઞાન શૂન્ય શિલા, જ્ઞાન સરોવર ઉપર અચલ આસન જમાવે, કહે કબીર સોહી સદગુરુ હાચા, જો અલગ પ્રગટ લખાવે. તો અહીંયા આપણા ગુરુ મહારાજ એવું લખે કે પૂરા ગુરુ મળી એવી જુગતી રચીને અલખ લખીને બતાવ્યા. પછી પુરુષોત્તમ સાહેબ સચરાચર વ્યાપક, એ તો ઠરી બેઠા નિજ ઠામે. એટલે અલખ અલગ છે, અલખ એટલે ન લખાય એવું, છતાંય સંતો પ્રગટ કરીને બતાવી દે છે નિરંજન ને નિરાકાર, છતાંય સંતો સાકારમાં બતાવે છે ને નિરાકારમાં બતાવી દે. સાકારમાં ભગવાન જવા હોય તો કેવા હોય, નિરાકારની મલક જવા હોય તો કેવા હોય. તો એમાં સદગુરુ મહારાજને શરણે જાય એટલે 22 માળે આપણે ચડવું હોય, 22 માળની બિલ્ડિંગમાં, તો પગથિયા ચડીને જાય તો કલાકો વહી જાય. પણ લિફ્ટમાં બેસી તો તરત જ 22મા માળે. તો 22મા માળ સુધીમાં તમારે પગથિયા જો ન ચડવા હોય, ક્રમિકમાં ન જવું હોય, તો આ વલ્લભરામ મહારાજ પાસે અક્રમ માર્ગ છે કે ભાઈ જ્ઞાન માર્ગ છે. અહીંથી બેઠા ભેગું સામે ફળ ચાખવું હોય તો ઉડીને આ ફળ ચાખ્યું. બાકી કીડી માર્ગ નથી, કારણ કે એમાં તો વર્ષોના વર્ષો વ્યા જાય. અને આ ઝડપી જમાના પ્રમાણે એટલો બધો ટાઈમિંગ કોઈ પાસે નથી, એટલી બધી ધીરજે કોઈ પાસે નથી. એટલે કે આજે રવિ સાહેબ એક વાણીમાં કહે છે કે સતયુગ મેં ત્રેતા જોગ જગન, ત્રેતામાં આચાર, કળિયુગમાં રવિ રામ કહે હવે તો નામ થકી નિર્ધાર. જેને નામ મળી ગયું એમાં બધું આવી ગયું, હવે બીજું કઈ બહુ કથવા બાકવાની જરૂર નથી. એવું સંતો એની વાણીમાં પોકારીને આપણે કહે છે. અને આપણે અહીંયા એ જ વાત કરી છે અને એ જ સત્સંગ સાંભળવા મળે છે. અને એથી આગળ બીજું તો કાંઈ નથી લાગ્યું કાંઈ. છતાંય નિરજ મહારાજ કહે છે કે ભાઈ આથી જો તને કાંઈ અડકું મળે તો ધારણ કરજે એનો બોલ. આથી કંઈક આગળ મળતું હોય તો લઈ લેવાની છૂટ હોય, પણ પૂરું કરી લેજો. પણ પૂરું બધું કરી લેજો. આપણા મનથી આપણે નક્કી થઈ જવું જોઈએ કે ભાઈ હું હાલું છું, માર્ગ મારો સહી, આ માર્ગે હાલતા હું પહોંચી જ જાય, એવું આપણા મનથી નક્કી થઈ જવું જોઈએ. નકર વાતુમાં વાયદો આવી જાય તો એમાં કઈ 1 સેકન્ડની એ કઈ રાહ જોહે નહીં. હાલો ભાઈ હાલો. એટલે સંતો એના અનુભવથી આ વાણી લખી અને પ્રગટ સંતો જે હાલના છે એ બધા આ દાખલો કરી અને આ જીવને એ સમજ્યા એવી વાત સમજાવે છે કે ભાઈ અમે આ સમજ્યા છીએ, અમારા ગુરુએ, તમે આ સમજો. તો આ તરવાનો સ્વભાવ છે, તારવાનો સ્વભાવ છે. લેના દેના બંધ, ફિર ભી આનંદ, પૈસાનો કોઈ વ્યવહાર નથી. પણ સાચી વાત સમજાવવા માટે આ દાખલો હાલે છે. બોલ સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની